નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના CG રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં આસાની રહે અને અકસ્માત ન સર્જાય તેના માટે પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જોકે કોઈપણ નાગરિક જ્યારે બટન દબાવે છે અને રેડ લાઇટ થાય છે તેમ છતાં પણ વાહન ચાલકો ઊભા રહેતા નથી. રાહદારીઓએ ડરતા ડરતા રોડ ક્રોસ કરવો પડે છે. વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે અમદાવાદના CG રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં આસાની રહે અને અકસ્માત ન સર્જાય તેના માટે પેલિકન ટ્રાફિક સિગ્નલ એટલે કે પુશ બટન સંચાલિત ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જોકે રાહદારીઓ માટે ઊભી કરવામાં આવેલી આ સુવિધાના ઉપયોગ માટે વાહન ચાલકો હજુ વધારે જાગૃત બન્યા નથી. કોઈપણ નાગરિક જ્યારે બટન દબાવે છે અને રેડ લાઇટ થાય છે તેમ છતાં પણ વાહન ચાલકો ઊભા રહેતા નથી. રાહદારીઓ ડરતા ડરતા રોડ ક્રોસ કરવો પડે છે તો કેટલાક લોકો આ બટનનો ઉપયોગ પણ કરતા નથી. જોકે કોઈપણ વ્યક્તિ આ બટન દબાવીને જ્યારે રોડ ક્રોસ કરે છે ત્યારે ત્યાં વાહન ચાલકો રેડ લાઇટ હોવા છતાં પણ ઊભા રહેતા નથી. રાહદારીઓ પેલિકન ટ્રાફિક સિગ્નલનું પુશ બટન દબાવીને જ્યારે ગ્રીન સિગ્નલ થઈ જાય છે ત્યારે રોડ ક્રોસ કરવા જાય ત્યારે વાહનો માટે રેડ સિગ્નલ થતી હોવા છતાં પણ કોઈ જ વાહન ચાલક ગાડી ઊભું રાખતો નથી અને ડરતા ડરતા રાહદારીઓ રોડ ક્રોસ કરે છે. રેડ સિગ્નલ હોવા છતાં પણ વાહન ચાલકો ન રોકાતા અકસ્માતની સંભાવના વધી જાય છે. જોકે કેટલાક રાહદારીઓ આ બટનનો પણ ઉપયોગ કરતા નથી અને સીધા જ રોડ ક્રોસ કરવા માટે જતા રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પરંતુ હજી સુધી લોકોમાં તેના જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. CG રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી, કારણ કે જ્યાં પેલિકન ટ્રાફિક સિગ્નલ પુશ બટન મૂકવામાં આવ્યું છે ત્યાં જ કેટલાક લોકો રોંગ સાઈડમાં આવતા જોવા મળ્યા છે. યુવતીએ જણાવ્યું હતું કે આ પુશ બટન મૂકવામાં આવ્યું છે, પરંતુ કેટલાક લોકો આ બટન દબાવવાથી રેડ સિગ્નલ થઈ જાય છે છતાં પણ ઊભા રહેતા નથી, જેથી લોકોએ આ બાબતે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, નહીં તો અકસ્માતો થઈ શકે છે. વાહનો ઊભા રહી જતા પદયાત્રીઓ કોઈપણ પ્રકારના અકસ્માતના ભય વિના શાંતિથી અને સુરક્ષિત રીતે ઝેબ્રા ક્રોસિંગ ઉપરથી રસ્તો ઓળંગી શકશે અને તેના માટે પૂરતો સમય પણ મળશે. ટ્રાયલ સફળ જશે તો આખા શહેરમાં અમલીકરણ કરાશે. મ્યુનિસિપલ અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ જાહેર કરીને નાગરિકોને મ્યુનિસિપલ માર્કેટ પાસેથી પસાર થતી વખતે પદયાત્રીઓની સુરક્ષા માટેની આ નવી સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સાથે તમામ વાહન ચાલકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જ્યારે પણ આ પેલિકન સિગ્નલ લાલ થાય ત્યારે નિયમ મુજબ સ્ટોપ લાઇન ઉપર પોતાના વાહનો અચૂક થોભાવી દે અને રસ્તો ઓળંગતા પદયાત્રીઓને સહકાર આપે, જેથી શહેરના રસ્તાઓ સૌ માટે સુરક્ષિત બની રહે.